પેલે તકલીફ એલા ભૂરો કેમ થઈ ગયો લાલ ભાઈ હાલો મિત્રો હા શું હું બદામ શેક બનાવી છું પછી જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં જાજા હે અરે કાંઈ જાજા સમય પછી આપણે વ્લોગમાં આવ્યા છીએ અને તમે જોતા હશો કે કેટલો ટાઈમ થઈ ગયો ક્યારેક ક્યારે ભાઈ વ્લોગ કે આજે વહેલા નાખશે કે નહીં નાખે ક્યારેક કેમ કે હું ડેલી નાખીશ ને એટલે એવું બધું નથી આમાં એટલે વ્લોગ તો હું નાખું તો પણ એડિટિંગનો ટાઈમ નથી રહેતો સમજ્યા મિત્રો અને અત્યારે જ આવી છે ભાઈ આપણે કામમાં આપણે હિરોઈન તૈયાર થઈ ગઈ છે અને અત્યારે બૂટ પહેરીને નીકળવી હમણાં પાછા આવીશું 10 વાગે અને રામ આપણા બંને રહો ચા પીવા તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા મહાદેવના મંદિરે આપણું ડેલી રૂટીન છે ભાઈ દર્શન કરી લો તમે બધા ગાઈસ મહાદેવના મંદિરના મિત્રો અત્યારે દર્શન કરી લીધા અને કે 5 મિનિટ બેવું પડે દર્શન કરીને મંદિરે જાઓ તો 5 મિનિટ બેવું પડે અને અત્યારે તમારો ભાઈ શાયરી પણ લખીએ છે તો મહાદેવની શાયરી ન બોલે તો બધું નકામું જ કહેવાય તો એક શાયરી છે કે હાલત के साथ वो बदलते हैं जो कमज़ोर होते हैं अरे हम तो महाकाल के दीवाने हैं हम हालत ही बदल कर रख देते हैं કેટલા ટાઈમથી વિડીયો નહોતા બનાવ્યા ને એટલે થોડુંક બોલ્યો મંદિરે બોલવાનું થોડુંક ધીમે ધીમે બોલતો હતો એટલે થોડુંક અનકમ્ફર્ટેબલ થાય ને કે એટલે એવું થયા રાખે આપણે પાછા રેગ્યુલર ચાલુ થઈ ગયા છે એટલે હવે તો બંધ નથી કરવાના થતા અને હવે નીકળીએ આપણે સામે અને નેક્સ્ટ ટ્રેન ઘૂંટવાની છે અને એક ભાઈબંધને ધાબુ ભીડવાનું છે એટલે ત્યાં જવાનું છે એટલે વિડીયોને એન્ડ સુધી બન્યા રહીજો તમને બહુ જ મજા આવશે એટલે વિડીયો લાઇક કરતા રહેજો પાછા લાઇક કર્યા વગર ન ભૂલતા એટલે હજી વિડીયો બંધ નથી થયો બ્લોગ એટલે બહુ લાંબો થવાનો છે ભાઈ હાલો મિત્રો તો હવે નીકળવી ભાઈ આપણા ભાઈ બંને ત્યાં એ મેહુલ ભાઈ એ ક્યાં જોયેલા સાડિયા ભાઈ રાહુલભાઈ આપણે વાત છે કા રાહુલભાઈ સીતારામ હામે નહીં જોતા વાંધો ને રાહુલભાઈ તો મિત્રો જો ધાબુ ભીડવાનું કામ ચાલુ થઈ ગયું છે આટલું તો થઈ ગયું હમણાં પતી જશે હમણાં બધું પેલે તકલીફ એલા ભૂરો કેમ થઈ ગયો લાલ બસ હિપલા ચાબી તો વાયના જેવો લાગે નથી હે દાજી તું લાલ કેમ રહેશે દાજી ના ચા ને તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે પેટ્રોલ પંપે બદામ શેક બેસવા વિડીયો બહુ લાંબો થઈ રહ્યો છે તો કાંઈ વાંધો નહીં હાલ છે હાલો બદામ શેક પીવા ગમે ત્યારે આમાં ક્યાં બદામ શેક કેમ બદામ શેક રાખા આપણે એટલે તો લો ગાઈસ તને એક નંબર આઈસ્ક્રીમ પણ રાખવી છીએ અને જેને પણ બદામ શેક પીવો હોય એ જો આ બોટાદથી રસ્તો આવે આમ ફાડરે જવાય મેરડીમાના દર્શન કરવા અને અહીંથી સીધી પેટ્રોલ પંપ અમારી ગાડી જોવા મળી જશે તેને પણ મને મળવું હોય એ આવી જાય બોટાદમાં અને ફાડર પંપે પેટ્રોલ પંપે હું હોય જ ક્યારેક નકર ઓલો બારી ભેગું જે બીજો વિડીયોમાં આવે ને સાગર એવડે મારો નનકો ભાઈ છે આયા દેખો છે એટલે ગમે ત્યારે આવો એની ટાઈમ તો મિત્રો અત્યારે જો ઠેકીને મહેમાન આવી ગયા છે અમારે આ બદામ શેકની ગાડીએ કેતનભાઈ શું ખાશો કેતનભાઈ હા શું હું બદામ શેક બનાવી છું પછી પીવો પડશે ધ્યાન રાખજો હે હા શું પીશો ને જો હવે ભાઈ કેતનભાઈ આ તો બદામ શેક બનાવી નાખીએ હમણાં કેટલું ભણો છો 6 એટલે ગુજરાતી નથી આવડતું તો ગુજરાતમાં રહ્યો છો તો ગુજરાતી ભાષામાં વાત કરો ને સારું હાલો ગાઈસ વિડીયોના એન્ડ સુધી બનાવી જો આ વિડીયોની ક્લિપ મેં એટલે બનાવી કારણ કે એ મારો આ વ્લોગ જોશે ને એટલે પાછા વ્લોગમાં આવે છે શું નામ તો મારું નામ તો ગાઈસ મારું નામ છે રાજવીર અને બીજા બધા કહે છે સંતોષ એટલે તમને જેવી મજા આવી એ નામ મને બોલાવી છે સારું હાલો ભાઈ આ વિડીયોની ક્લિપને એન્ડ કરી નાખીએ આ તો બહારનું નેધર વ્યૂ જોઈ લો ખતરનાક આવ્યું છે આ પેટ્રોલ પંપ
કોઈ ક્યાં ને કે પેટ્રોલ પંપ છે કે નહીં, અમારે પેટ્રોલ પંપ ખુદનું છે કે જગ્યાએ. સારું હાલો ગાઈસ, બોલ જય શ્રી રામ સીતારામ કહી દો બધાને. જય શ્રી રામ સીતારામ. તો મિત્રો તમારો ભાઈ અત્યારે પાછો ઘરે આવી ગયો છે અને બરાબર છે આજ ઘણો બધો વેચ્યો, આટલાનો વેપાર કર્યો. અને જો અત્યારે તો ઓલો સાગર ગયો છે અને જો અત્યારે મને ફૂલની અંદર હવે આ વિડીયોને એન્ડ કરીશ અને પછી અંદર મતલબ એડિટિંગ કરીશ. અને આ જો આ બેઠા પાલતુ હવે મેં જય શ્રી રામ. તો ગાઈસ જય શ્રી રામ, બાય બાય.